હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પરીક્ષાનો એક મહત્વનો પ્રશ્ન સમજીએ. મિત્રો, આ પ્રશ્નમાં પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમના સ્ટેપ્સને સિક્વન્સમાં અરેન્જ કરવાના છે. તો એ માટે મિત્રો આપણને પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમ શું છે તે ખબર હોવી જોઈએ. પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમની રિક્વાયરમેન્ટ ત્યારે થાય છે કે જ્યારે પેજ ફોલ્ટ અરાઇઝ થાય છે. પેજ ફોલ્ટ એટલે કે પ્રોગ્રામને જે પેજની રિક્વાયરમેન્ટ છે એ પેજ કરન્ટલી મેમરીમાં અવેલેબલ નથી, ત્યારે પેજ ફોલ્ટ અરાઇઝ થાય છે. મિત્રો, જ્યારે મેમરી ફૂલ થઈ જાય છે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ કોઈ એક પેજને સિલેક્ટ કરે છે કે જેને રિમૂવ કરીને જે પેજની રિક્વાયરમેન્ટ છે તેને રિપ્લેસ કરી શકાય. અને આ કયા પેજની રિક્વાયરમેન્ટ છે, કયા પેજને રિમૂવ કરવું છે તે પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમના આધારે નક્કી કરી શકાય છે. તો આવો મિત્રો, આપેલા સ્ટેપ્સને સિક્વન્સમાં અરેન્જ કરીએ. સો ફર્સ્ટ ઇઝ ડી, નો ફ્રેમ ઇઝ ફ્રી. જ્યારે પેજ ફોલ્ટ થાય છે ત્યારે પહેલાં ચેક કરે છે કે મેમરીમાં કોઈ ફ્રેમ ફ્રી છે કે નહીં. જો ફ્રી હોય તો ત્યાં જે પેજની રિક્વાયરમેન્ટ છે તેને લોડ કરી શકાય. જો ફ્રેમ ફ્રી હોય તો પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમની જરૂર જ પડતી નથી અને રિક્વાયર્ડ પેજને ડાયરેક્ટલી મેમરીમાંથી લોડ કરી શકાય છે. નેક્સ્ટ એ, ફાઇન્ડ અ ફ્રેમ ધેટ ઇઝ નોટ કરન્ટલી બિંગ યુઝડ. જો કોઈ ફ્રી ફ્રેમ ના હોય તો કોઈ એક ફ્રેમને પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમથી એટલે કે ફીફો, LRU કે ઓપ્ટિમલ વગેરે જેવી ટેકનિકથી સિલેક્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ ઈ, ફ્રી અ ફ્રેમ. પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમથી મળેલા પેજની ફ્રેમને ફ્રી કરવામાં આવે છે. નેક્સ્ટ બી, ચેન્જ ધ પેજ ટેબલ. પેજ ટેબલ એ એક ડેટા સ્ટ્રક્ચર છે જેમાં વર્ચ્યુઅલ મેમરી એડ્રેસ અને ફિઝિકલ મેમરી એડ્રેસનું મેપિંગ કરેલ હોય છે. તેમાં જે પેજને રિપ્લેસ કરવામાં આવ્યું છે તેમાં નોટ પ્રેઝન્ટ એવું માર્ક કરવામાં આવે છે અને નવા પેજની એન્ટ્રી થાય છે. એન્ડ લાસ્ટ સી, યુઝ ફ્રીડ ફ્રેમ. ફાઇનલી હવે ફ્રી થયેલી ફ્રેમમાં નવા પેજને લોડ કરવામાં આવે છે. તો આ રીતે મિત્રો પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમ વર્ક કરે છે. એકવાર ફરીથી પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમની સિક્વન્સને જોઈ લઈએ. ડી, નો ફ્રેમ ઇઝ ફ્રી. એ, ફાઇન્ડ અ ફ્રેમ ધેટ ઇઝ નોટ કરન્ટલી બિંગ યુઝડ. E, free a frame. B, change the page table. C, use freed frame. તો આ મુજબની સિક્વન્સ પ્રમાણે આપણો સાચો ઓપ્શન છે ઓપ્શન 1, D, A, E, B, C. તો મિત્રો, આ વિડીયો તમને પેજ રિપ્લેસમેન્ટ એલ્ગોરિધમ માટે હેલ્પફુલ રહ્યો હશે. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.